કોઈ સાંભળનાર અણગમતા ક્ષેત્રના ભણતરનો લાગે છે ભાર, અણગમતા ક્ષેત્રના ભણતરનો લાગે છે ભાર, તેથી જ બનવું પડ્યું મારે લોખંડ જમાદાર. અભ્યાસમાં મીંડું ને માર્ક સામે ઈંડું પડ્યું વાલીના વિચારનો હથોડો વજનદાર, કરવી છે મારે વાત નથી કોઈ સાંભળનાર. આવી હું વાત કરવા આવી છું આજનું શિક્ષણ કઈ રીતે. મારા મતે આજનું શિક્ષણ એ સફળતાની આંધળી દોડ છે, જે ઇન્ફોર્મેટિવ છે પણ પ્રોડક્ટિવ નથી, જેમાં માર્ક્સ છે પણ મૂલ્ય નથી, જેમાં ગુણ છે પણ ગુણવત્તા નથી. પણ સંસ્કૃતમાં કહેવાયું છે કે વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રતા. વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રતા. એટલે કે વિદ્યા વિનય આપે છે અને વિનય પાત્રતા આપે છે. પણ ખરેખર તો આપણા શિક્ષણમાં વિનય અને પાત્રતા છે. હું એમ નથી કહેતી કે આપણી ભૂલ છે, કારણ કે આપણે બાળકોને એક નદી કે જ્ઞાનના પ્રવાહમાં વહેવાડવાની જગ્યાએ એક પાઇપલાઇનમાં ધકેલી દીધા છે. નર્સરી અને એલકેજી માંથી એક પાઇપલાઇનમાં ઘૂસેલું બાળક કોલેજ પૂરી કરીને હૃદયવિહીન કાર્ડિયોલોજિસ્ટ બનીને બહાર નીકળે છે. એ હૃદયવિહીન છે કારણ કે લાગણીઓ અને સંવેદનાઓ તે પાઇપલાઇનમાં ભરાઈને મરી બરબાદી છે. જે ભાષા અને સાહિત્ય આપણને જીવન ચિંતા શીખવાડે છે એ આપણા ગૌણ વિષય છે. આજે સાયન્સમાં ગુજરાતી ભાષા જે માતૃભાષા છે, જે સંવેદના સમજી શકે છે, વિષય જ નથી. આપણે માત્ર માર્કશીટની પાછળ ભાગ્યા છે. એ ભૂલી ગયા છે કે બાળકોને માર્કશીટના મોહતાજ નહીં પણ સ્કિલના સરતાજ બનાવવાના છે. માનવ નહીં માત્ર મશીનોનું નિર્માણ કરી રહ્યા છે. તેથી જ કવિ કૃષ્ણ કવિની સુંદર પંક્તિ યાદ આવે કે ડોક્ટર, એન્જિનિયર, એમબીએ, એમસીએ કે સીએ, ડોક્ટર, એમબીએ, એમસીએ કે સીએ, કેટ્સ લેટ ગેટ્સ સૌ કોઈ લોહી મચાનું પીએ, કેટ્સ લેટ ગેટ્સ સૌ કોઈ લોહી મચાનું પીએ. ક્યાં ગઈ વિદ્યા, ક્યાં ગઈ વિદ્યા, ને બાળ ગયું ક્યાં, ક્યાં ગુરુ શિષ્યનો નાતો. નાના વિદ્યાપીઠ નથી આ, નાના વિદ્યાપીઠ નથી આ, અહીંયા તો કેવળ ધંધો થાતો. એક ખૂણામાં ઊભો વડલો આવું કંઈ પકડે છે, સરસ્વતીને કાંઠે બેસી માછલીઓ સો પકડે છે. આંટી ફૂટી એડમિશનની જાળમાં એવા જકડે છે, સરસ્વતીને કાંઠે બેસી માછલીઓ સો પકડે છે. હા, આ શિક્ષણની દિશા વ્યાપાર તરફ જઈ રહી છે. જે સાઈન થીટા અને કોસ થીટા જીવનમાં ક્યાંય કામમાં આવ્યા અને ગોખી ગોખીને ગાંડા કર્યા, અને જે સંસ્કારો અને સંવેદના હતા એને ભૂલી ગયા. આજે કિન્ડરગાર્ટનના બાળકને એબીસીડી તો આવડી ગઈ, પણ બહાર જોઈએ માતૃભાષા તો હાંસિયામાં જ ગઈ. તેથી જ હિન્દીમાં એક વાક્ય છે કે જड़ों को काट कर तो टहनियों के बढ़ने की आवश्यकता, जड़ों को काट कर तो टहनियों के बढ़ने की आवश्यकता. એવી જ આપણું છે કે સંસ્કારો અને સંવેદનાઓને મારીને આપણે સફળ અને સુશિક્ષિત સમાજની આશ રાખીએ છીએ. પણ ક્યારેય શક્ય નથી. અને તેથી જ આપણે હવે એવા શિક્ષણની દિશાની જરૂર છે જે શિક્ષણ ઘાયલ વર્તમાનને તંદુરસ્તી બક્ષતું, ઘાયલ વર્તમાનને તંદુરસ્તી બક્ષતું હોય, શક્તિથી મુક્તિ સુધી પહોંચાડતું, જેમાં માત્ર કાગળ પર અંકાયેલા અક્ષરો ના હોય, તે માનવને સાચા અર્થમાં માનવ બનાવતું, જે દિલમાં સંવેદન, ધીરજ અને વીરતા પ્રગટાવતું હોય, બીજ રૂપે પ્રેમ, શાંતિ અને પવિત્રતા રૂપતું. ઘાયલ વર્તમાનને તંદુરસ્તી. આપણે આજે આવા શિક્ષણની જરૂર છે. હા, એ શક્ય છે કારણ કે આવીને ઊભો છે એવા વળાંકવાળા કાફલો, આવીને ઊભો છે એવા વળાંકવાળા કાફલો, અહીંથી જવાય ક્ષણ સુધી, અહીંથી સદી સુધી, અહીંથી જવાય ક્ષણ સુધી, અહીંથી જવાય સદી સુધી, અહીંથી જવાય રણ સુધી, ને અહીંથી જ નદી સુધી, અહીંથી જ ભવ પાર થાય છે અને અહીંથી જ ભવ થાય છે. હા, આજે આપણે મૂલ્યના શિક્ષણની જરૂર છે કે જે શિક્ષણમાં સત્ય, ન્યાય, પ્રામાણિકતા, પ્રેમ, વફાદારી, સાહિત્ય અને ભાષા, લાગણીઓ અને સંવેદનાઓ સમાવેશ. જે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર વિષય છે એને આપણા અભ્યાસક્રમમાં દાખલ કરવાની આવશ્યકતા છે. હવે સમયની મર્યાદાને માન આપતા અને મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે રૂંધાઈ ગયેલા શિક્ષણને એક સ્વચ્છ શ્વાસ આપવાની જરૂર છે. રૂંધાઈ ગયેલા શિક્ષણને એક સ્વચ્છ શ્વાસ આપવાની જરૂર છે. સ્વકેન્દ્રી શિક્ષણને સર્વકેન્દ્રી કરવાની જરૂર છે. સ્વકેન્દ્રી શિક્ષણને સર્વકેન્દ્રી કરવાની જરૂર છે. ભટકેલ છે આ શિક્ષણ રાહ, એને સાચી રાહ બતાવવાની જરૂર છે. ને દિશાહીન શિક્ષણને સાચી દિશા બતાવવાની જરૂર છે, જેથી આપણા શિક્ષણની દિશા એ શ્રેષ્ઠ